જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, ચાલો જઈએ રોહતક ફરવા માટે. ચલો અમે રોહતક જઈએ છીએ ફરવા માટે, ચલો અમારી સાથે. ચલો રસ્તામાં થોડો થોડો સ્નો પણ ચાલુ થઈ ગયો છે. અમે જઈએ છીએ ઉપર અને રોહતકનો રસ્તો સારો જ છે જોકે, પણ જેને વોમિટિંગ ને એવું થતું હોય ને એના માટે થોડોક ટફ છે. જુઓ ફ્રેન્ડ, મસ્ત મસ્ત પહાડીઓની સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને જઈએ છીએ રોહતક વેલી માટે ઉપર, જ્યાં આજ અમને પહાડી દેખાય છે ને બરફવાળી, એટલું દૂર હજુ જવાનું બાકી છે. જુઓ ફ્રેન્ડ, બહુ મસ્ત વેધર થઈ ગયું છે. ત્યાં વાદળા ઘેરાઈ ગયા છે. જુઓ, એક્સાઇટેડમેન્ટ છે એ તો અલગ જ બરફ જોવાની, કેમ કે આપણે સુરતમાં ગુજરાતમાં કંઈ બરફ તો પડતો જ નથી ને. ક્યારેક ક્યારેક પડે પણ એ કરા પડે છે, અને અહીંયા તો એકદમ જાણે આપણે ગોલા ખાવા જઈએ ને એવું એકદમ મસ્ત ઝીણો ઝીણો સ્નો, એકદમ મસ્ત. પણ પડવાની તો આ વખતે મજા નથી મળવાની, પણ જે છે એનાથી તો મજા અમે લેવાનું ભૂલવાના નથી, કેમ કે આપણે છીએ ગુજરાતી ફ્રેન્ડ. ગુજરાતીઓ થોડીક મજામાં પણ ઝાઝી ખુશીઓ ગોતી લે છે. જો ફ્રેન્ડ, સ્નો સારી જ છે પણ થોડીક થોડીક માટીવાળી છે ઉપર, નીચે ખોદીએ તો અંદર સારી જ છે. તો હું નીકળી ગઈ છું મારી બેસ્ટી સાથે, કેમ કે મારી બેસ્ટીને ફોટા પડાવવા છે સ્નો સાથે. હું માનુષીને લીધે થોડી વાર જ ગઈ હતી બહાર, હું નથી ગઈ કેમ કે માનુષી હજી નાની પડે ને ફ્રેન્ડ. જો મોટા મોટા છોકરાઓ બધા નીકળ્યા હતા બહાર, એ બધા સ્લાઇડ કરી રહ્યા હતા. જો ફ્રેન્ડ, જો સ્લાઇડ કરવાની બધાને બહુ મજા આવી ગઈ. અને પછી ચાલો બધાના થોડા થોડા ફોટા પાડી લઈએ મારી બેસ્ટીના, એને વિડીયો પણ બનાવો તો, કેમ કે સુરત બધા એમ કહે છે ગરમી પડે તમે બરફ જોયો બરફ જોયો, અમે બતાવી દીધો બરફ. અને ફ્રેન્ડ, અહીંયા સ્નોફોલમાં નીચેથી સરસનો બરફ વ્હાઈટ વ્હાઈટ નીકળ્યો છે, એના અમે ગોલા બનાવ્યા. અને એવા ગોલા બનાવીને કોને કોને ખાધા છે મારી સાથે કોમેન્ટમાં શેર કરજો. જો ફ્રેન્ડ, જો જો કેટલા મસ્ત ગોલા બન્યા હતા ફ્રેન્ડ, બહુ જ મજા આવી ગઈ ગોલા ખાવાની. અમે 4 ફ્લેવરના કલર લઈને, 4 નહીં, અમે 6 થી 7 કલરના ફ્લેવર લાવ્યા હતા, કેમ કે 2 થી 3 કલરની બોટલ છે એ અમને પાછળ ડિક્કીમાં રહી ગઈ હતી, ને જે નાની બોટલની થેલી હતી એ અમારી પાસે આવી ગઈ હતી. છતાં પણ અમે એમાંથી બરફના ગોલા બનાવ્યા અને ગોલાની મજા પણ લીધી. જો ફ્રેન્ડ, હવે આવી ગયા છીએ અમે શિશુ વેલી. શિશુ વેલી પણ વેધર મસ્ત છે અને ગ્રાઉન્ડ મોટું છે, એટલે માનુષીને ખૂબ જ મજા આવી ખુલ્લું જોઈને. એને તો ભાગાદોડી જ કરે છે ક્યારની. અને બધાને વિડીયો કોલમાં અમે બતાવી દીધું કે અમે શિશુ વેલી આવ્યા છીએ. અને અમે ખાધું પહાડી સીધું, આલુ પરોઠા, કાંદાના પરોઠા, સેન્ડવિચ, મસાલા મેગી. ચાલો ફ્રેન્ડ, તમે પણ આવી જાઓ જમવા માટે. અને નાસ્તો કરતાં કરતાં અમારી સાથે વાવાઝોડું પણ આવી ગયું, જોઈ શકો છો ફ્રેન્ડ. અને હું તો માનુષીને લઈને ભાગવા માંડી, કેમ કે મારું તો આંખ નથી ખુલતી, વાળ ખુલ્લા છે છતાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલો પવન છે અહીંયા. જો વાતાવરણ બહુ ખરાબ થઈ ગયેલું છે, કેમ કે અમે ત્યાંથી રોહતકથી નીકળ્યા પછી ત્યાં સ્નોફોલ ચાલુ થઈ ગયો હતો. જો અને નીચે વરસાદ ચાલુ થઈ ગયો છે, અને ટ્રાફિક એટલું થઈ ગયું છે તમે વાત જવા દો. જો વરસાદ એટલો છે, ટ્રાફિક એટલું છે, કેમ કે સિઝન અત્યારે વેકેશનની ચાલે છે તો પબ્લિક બહુ જ છે અહીંયા. ફ્રેન્ડ, તમે ગમે ત્યારે આવો તો વેકેશનની સિઝનમાં નહીં, આઉટ ઓફ સિઝન, જ્યારે સ્નોની સિઝન આવે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, ડિસેમ્બર, ત્યારે સ્નોફોલ પણ જોવા મળશે તમને અને મજા પણ આવશે. જો ફ્રેન્ડ, ટ્રાફિક એટલું હતું એટલે હું છાની માની બસ ફોન પકડીને વિડીયો બનાવવા લાગી, કેમ કે તમારા લોકો સાથે પણ શેર કરું કે અહીંયા પણ વરસાદ પડ્યો છે. કેમ કે સુરત વાત કરી ત્યાં પણ ખબર પડી, ત્યાં પણ વરસાદ પડ્યો હતો અને ત્યાં પણ વાવાઝોડું હતું. જો ફ્રેન્ડ, ટ્રાફિક ક્યાં સુધી છે હું તમને બતાવું છું. અમને લોકોને ટ્રાફિકમાં ક્યારેય નીંદર આવી ગઈ ને બસમાં એક પણ ખબર નહોતી રહી. જો ફ્રેન્ડ, રસ્તા વધારે ભીના છે તો ડ્રાઈવરને કેટલી તકલીફ થતી હશે એ પણ તમને સમજી શકો છો, કેમ કે રસ્તા સ્લીપ ખાવાની બીક રહે. અને અહીંયા રોહતકનો રસ્તો તો એકદમ ઢાળવાળો છે. જો ફ્રેન્ડ, સેલ્યુટ છે એના ડ્રાઈવરોને કે અહીંયા એ ડ્રાઈવ કરે છે અને બધાને સેફલી અહીંયા ફરવા પણ લઈ જાય છે.
જુઓ અમે એર બલૂનની પણ મજા લેવાની કોશિશ કરતા હતા, પણ ત્યાં પણ વરસાદ આવી ગયો તો અમે બસ એર બલૂનને અમે દૂરથી જ જોઈને મજા લઈ લીધી. અમે નહોતા ગયા કેમ કે વરસાદ ચાલુ હતો એટલે કાંઈ મજા આવે નહીં. છોકરાઓ સાથે હતા અને છોકરાઓની મજા બગડે એ પહેલાં ઘરે જતા રહીએ. ચલો ફ્રેન્ડ, બાય. પાછા કાલે મળશું.